હેલો દોસ્તો, હું તમને લઈને આવ્યો છું એવી જગ્યાઓ પર કે જ્યાં માર્કેટ પણ છે અને બીચ પણ છે, પરંતુ આ બીચ સાઉથમાં આવેલો છે ને એ પણ કેરેલામાં. તો શું તમને ખ્યાલ છે કે આ બીચ ક્યાં આવેલો છે? આ બીચ આવેલો છે એર્નાકુલમમાં, પરંતુ એર્નાકુલમ પહેલાં એનું નામ કોચી હતું અને કોચીમાં આ આવેલો છે. કોચી એક સરસ મજાની જગ્યા છે અને ચારે બાજુ પાણીથી ઘેરાયેલી જગ્યા છે. ત્યાં તમને ફિશ જોવા મળશે, ત્યાં તમને માર્કેટ જોવા મળશે અને આ બહુ જૂનું માર્કેટ છે અને બહુ ફેમસ બીચ છે. અહીં નજીકમાં તમને ફોર્ટ પણ જોવા મળશે, કારણ કે આ બીચનું નામ ફોર્ટ કોચી બીચ છે અને બાજુમાં જ ઇન્ડિયન નેવલ મેરીટાઈમ બોર્ડનું મ્યુઝિયમ પણ છે. ચલો તમને બતાવું કે અહીંયાથી તમારે એર્નાકુલમ જવું હોય તો કઈ રીતે જઈ શકાય. અહીં રિક્ષા, ટેક્સી બધું મળે છે, પણ સામે દેખાય છે એ છે કોચી વોટર મેટ્રો ટર્મિનલ. અહીંયાથી તમને ફેરી મળે છે, બોટ મળે છે, એ તમને લઈ જાય છે એર્નાકુલમ. તમને બીચ તો ફરી બતાવીશ, પરંતુ પહેલાં વચ્ચે જોઈ લ્યો મ્યુઝિયમ. અમે લોકો મ્યુઝિયમમાં ગયા, ત્યાંની ટિકિટ 50 રૂપિયા છે. આ એક સરસ મજાનું મેરીટાઈમ બોર્ડ દ્વારા બનાવેલું મ્યુઝિયમ છે અને અહીં તમને ઘણી બધી વસ્તુ જોવા મળશે. એનો ટાઈમ સેટરડેથી સન્ડે અલગ હોય છે, મંડે આ વસ્તુ ક્લોઝ હોય છે. અમે લોકો અંદર ગયા તો ખરેખર આનંદ આવ્યો, કારણ કે અહીંયા જે વિશ્વયુદ્ધ થયેલું તેની તોપ પણ અમને જોવા મળી. અમને ઘણા બધા પિક્ચર્સ પણ જોવા મળ્યા. જે કોચિન શિપયાર્ડ છે એની પણ અમને માહિતી મળી અને અંદર જે મ્યુઝિયમ હતું તેમાં કેરાલાનો મેપ હતો. એ મેપ જોઈને અમને લાગ્યું કે ખરેખર કેરાલામાં સમુદ્ર કિનારો ઘણો મોટો છે અને સાથે સાથે અમે જોયું ત્યાંના જૂના અવશેષો, ત્યાંની હિસ્ટ્રી, ત્યાંના લોકો અને ખાસ તો તમને યાદ હશે વાસ્કો દ ગામા. આ વાસ્કો દ ગામાએ જ અહીં આવેલા અને સાથે સાથે અહીં ઘણી બધી વસ્તુના અવશેષો અમને જોવા મળ્યા. સાથે ગાર્ડન પણ હતું, એમાં શીપ પણ મૂકેલી હતી. એ શીપ જે યુદ્ધમાં વપરાણી હતી એ પણ ત્યાં હતી, એના અવશેષો પણ હતા અને તોપ તો ઘણી બધી અમે લોકોએ જોઈ. ચલો તમને હવે નવું બતાવું કે આ જે અવશેષોને બધા મૂકેલા છે એનો ઉપરથી નજારો કેવો લાગે છે. અહીં ફુવારા પણ છે, અહીં હેલિકોપ્ટર પણ છે. આ બધી વસ્તુ એક જ જગ્યાએ તમને ફક્ત 50 રૂપિયામાં અહીં જોવા મળી જશે. તમે શીપ જુઓ, તમે તોપ જોશો તો તમે ખરેખર ખુશ થઈ જશો. અને આ જે ગાર્ડન છે અને ગાર્ડનમાં જે મ્યુઝિયમ બનાવ્યું છે એમાં તમને ઘણા બધા અવશેષો જોવા મળશે કે ખરેખર પહેલાંના જમાનામાં શું શું વપરાતું. બધાના રાષ્ટ્રધ્વજ પણ છે, રાઇફલ પણ છે અને હેલિકોપ્ટરના અવશેષો પણ મૂકેલા છે. અને અહીંના શીપ જોઈએ તો ખરેખર મજા આવી જાય. અહીં રેસ્ટોરન્ટ પણ છે, અહીં બધી સગવડતા પણ છે. અમે ફરી આવી ગયા બીચ ઉપર, જે જો તમે જોઈ શકો છો. આ બીચ ખરેખર સુંદર બીચ છે. સામે જે દેખાય છે એ પણ નવો ટાપુ જ છે, જેનું નામ મને તો ખ્યાલ નથી અત્યારે, પરંતુ તમને અહીંયા જે લખેલું છે એ મુજબ ચોપાટી અહીં બનાવેલી છે, જ્યાં તમને આઈસ્ક્રીમ, વેફર, નાસ્તો, ઠંડુ, ગરમા ગરમ સમોસા બધી વસ્તુ મળી રહે છે. લોકો અહીં આવે છે અને આ ફૂટપાથ ઉપર ચાલે છે. અહીં સેલ્ફી પોઈન્ટ પણ છે, ત્યાં તમે ઊભા રહી અને ફોટો પણ પડાવી શકો છો. બીચમાં તમે જોઈ શકો છો મોજા ઉછળી રહ્યા છે અને લોકો ચાલી રહ્યા છે. તો મિત્રો, અમે કેરાલાની શરૂઆત કરી દીધી છે. તમે જ્યારે પણ અહીં આવો તો ચોક્કસ આવજો. તમને હવે હું મુન્નાર પણ બતાવીશ. તો આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો
અને ફોરવર્ડ ખાસ કરજો.